નમસ્કાર મિત્રો, આજે આપણે અંગ્રેજીની ગ્રામર ટ્રાન્સલેશન મેથડ જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, what is grammar translation method? The grammar translation method is a traditional method of language teaching in which the main focus is on the study of grammar rules and the translation of sentences between the target language and the native language. એટલે કે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ છે એ લેંગ્વેજ ટીચિંગની એક ટ્રેડિશનલ મેથડ છે કે જેનો મેઇન ફોકસ છે એ ગ્રામરના રૂલને સ્ટડી કરવા અને ટાર્ગેટ લેંગ્વેજ અને નેટિવ લેંગ્વેજ વચ્ચેના જે સેન્ટેન્સ છે એના ટ્રાન્સલેશન કરવું એ છે. ઇટ્સ એમ ટુ ડેવલપ રીડિંગ એન્ડ રાઇટિંગ સ્કિલ્સ એસ્પેશિયલી ફોર અન્ડરસ્ટેન્ડિંગ લિટરરી ટેક્સ્ટ. એનો મુખ્ય હેતુ છે એ રીડિંગ અને રાઇટિંગ સ્કિલ છે એ ડેવલપ કરવાનું છે, ખાસ કરીને લિટરરી ટેક્સ્ટને સમજવા માટે. ગ્રામર ટ્રાન્સલેશન મેથડના મેરિટ્સ એટલે કે એની સારી બાબતો કઈ છે. નંબર 1, ઇટ હેલ્પ્સ લર્નર્સ અન્ડરસ્ટેન્ડ ગ્રામર રૂલ્સ ક્લિયરલી એન્ડ સિસ્ટમેટિકલી. પહેલું તો એ જે શીખનારાઓ છે એને ગ્રામરના રૂલ સ્પષ્ટ રીતે અને સિસ્ટમેટિક રીતે સમજવામાં મદદ કરે છે. નંબર 2, ઇટ ડેવલપ્સ રીડિંગ એન્ડ રાઇટિંગ સ્કિલ્સ ઇફેક્ટિવલી. તો એ શીખનારાઓમાં વાંચન અને લેખન કૌશલ્ય વિકસાવવામાં મદદ કરે છે. નંબર 3, ઇટ ઇઝ યુઝફુલ ફોર લર્નિંગ ક્લાસિકલ લેંગ્વેજીસ એન્ડ લિટરરી વર્ક્સ. એ ક્લાસિકલ ભાષાઓ અને લિટરરી વર્ક્સને શીખવામાં પણ ઉપયોગી છે. નંબર 4, ઇટ હેલ્પ્સ ઇન ઇમ્પ્રુવિંગ વોકેબ્યુલરી એન્ડ એક્યુરસી ઇન લેંગ્વેજ. એ શીખનારાઓમાં શબ્દ ભંડોળ છે, વોકેબ્યુલરી, એ પણ સુધારવામાં મદદ કરે છે અને ભાષાની અંદર ચોકસાઈ આવે એના માટે પણ એ મદદરૂપ છે. નંબર 5, ઇટ કેન બી ટોટ ઇઝીલી ઇન લાર્જ ક્લાસીસ વિથ લિમિટેડ રિસોર્સિસ. તે વિશાળ જે ક્લાસ છે એમાં ઓછામાં ઓછા રિસોર્સ સાથે શીખવું એમાં પણ એ મદદ કરે છે. આ બધા હતા એના મેરિટ્સ. ચાલો મિત્રો, હવે એના ડીમેરિટ્સ જોઈએ. નંબર 1, ઇટ ડઝ નોટ ડેવલપ સ્પીકિંગ એન્ડ લિસનિંગ સ્કિલ્સ. એ સ્પીકિંગ અને લિસનિંગ સ્કિલ છે એ વિકસાવતું નથી. સેકન્ડ, ઇટ મેક્સ લર્નિંગ બોરિંગ એન્ડ મિકેનિકલ. અહીંયા રૂલ ઉપર ખૂબ જ ભાર આપવામાં આવેલો હોવાથી શિક્ષણ છે એ કંટાળાજનક અને યાંત્રિક બને છે. થર્ડ, ઇટ ફોકસીસ મોર ઓન રૂલ્સ ધેન ઓન કમ્યુનિકેશન. અહીંયા રૂલને ફોલો કરવા એ ખૂબ મહત્ત્વનું બની જાય છે, એટલે કમ્યુનિકેશન છે એ એના પર એટલો ભાર આપવામાં આવતો નથી. એ પણ એક એનું ડીમેરિટ છે. ફોર્થ, ઇટ ઇઝ નોટ સ્યુટેબલ ફોર બિગિનર્સ એન્ડ યંગ લર્નર્સ. એ શરૂઆતના શીખનારાઓ છે એના માટે યોગ્ય મેથડ નથી. ફિફ્થ, ઇટ ક્રિએટ્સ ડિફિકલ્ટી ઇન થિંકિંગ ડિરેક્ટલી ઇન ધ ટાર્ગેટ લેંગ્વેજ. હવે હું શાળાએ જઈ રહ્યો, આનું એક ઉદાહરણ જોઈએ. હું શાળાએ જઈ રહ્યો છું એવું સેન્ટેન્સ છે તો એનું ડિરેક્ટ બરોબર વિદ્યાર્થીના માઇન્ડમાં ક્યારે એવું નહીં આવે કે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. પહેલાં એ ગુજરાતીમાં જ વિચારશે, પછી ધીમે ધીમે એનું ટ્રાન્સલેટ કરશે અને પછી એ ટાર્ગેટ લેંગ્વેજ તરફ જશે. તો અહીંયા વિદ્યાર્થીઓને એ મુશ્કેલી પડે છે કે ટાર્ગેટ લેંગ્વેજમાં સીધું છે એ શીખી શકતા નથી. ઇન શોર્ટ, ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ ઇઝ ગુડ ફોર ડેવલપિંગ રીડિંગ, રાઇટિંગ એન્ડ ગ્રામર નોલેજ, બટ ઇટ ઇઝ નોટ ઇફેક્ટિવ ફોર સ્પીકિંગ એન્ડ રિયલ લાઈફ કમ્યુનિકેશન. એટલે કે મિત્રો, અહીંયા કમ્યુનિકેશન ઉપર ખાસ ભાર મૂકવામાં આવતો નથી. હવે એના કી ફીચર્સ જોઈએ. ફોકસ ઓન ગ્રામર રૂલ્સ,
translation between L1 and L2, reading and writing are emphasized, vocabulary is learned through word list, teacher-centered approach, and little or no emphasis on pronunciation and speaking. એટલે કે અહીંયા પ્રોનન્સિએશન અને સ્પીકિંગ ઉપર પણ ખાસ ભાર આપવામાં આવતો નથી. એક એક્ઝામ્પલ આપેલું છે, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તો સચ્ચાઈ એ શ્રેષ્ઠ નીતિ છે. ઇન ધીસ મેથડ ધ સેન્ટેન્સ ઇઝ ફર્સ્ટ એક્સપ્લેન્ડ ઇન ધ નેટિવ લેંગ્વેજ and then translated into the target language or vice versa. Grammar rules are taught and practiced through such translations. એટલે કે અહીંયા ડિરેક્ટ ટાર્ગેટ લેંગ્વેજમાં વિચારવાને બદલે સૌપ્રથમ માતૃભાષામાં એને સમજાવવામાં આવે છે, પછી એનું ટ્રાન્સલેશન થાય છે અને એ રીતે ટાર્ગેટ લેંગ્વેજ છે એ સુધી પહોંચી શકાય છે. રાઈટ? તો આ રીતે આપણે ગ્રામર ટ્રાન્સલેશન મેથડને સમજાવી શકીએ. થેન્ક યુ ઓલ.